સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ સવારના 6:30 વાગ્યા છે અને હું જાઉં છું મેરેથોન રન પર, જે અમારા જીમમાંથી ઓર્ગેનાઇઝ કરી છે. તો ફટાફટથી પહોંચું અને મારે મોડું થઈ ગયું છે, 5 જ મિનિટ બાકી છે રિપોર્ટિંગ ટાઈમમાં. તો ફટાફટ જઈને રિપોર્ટિંગ કરી દો અને પાછી મળું. મમ્મીએ ઉપમા બનાવ્યો છે એન્ડ ઉપમા ખાઈશું. મારી ફેવરેટ બ્રેકફાસ્ટ છે. ઉપમા બહુ જ મસ્ત લાગે છે, મને બહુ જ ભાવે છે. જીમમાંથી આવીને ઓલમોસ્ટ આ જ ખાઉં છું અને આ એકલું નહીં ખાતો હું, એમાં ઇન્ડિયન જુગાડ મેગી મસાલો નાખું છું એન્ડ પેરી પેરી મસાલો નાખું છું. સો ગાઈઝ, અવડે જ ઉઠ્યો છું, સૂઈ ગયેલો હું અને ફોનમાં બેટરી જ નથી. 8% બેટરી છે, કેમ કે ચાર્જર કાલે રુદ્રને થઈ રહી ગયું. સો પતંગ ચગાવી લીધી. બધાએ પતંગ ચગાવી અને નહીં ચગાવી. અને હવે અમે પાર્ટી કરવાનું વિચારીએ છીએ, સેન્ડવિચ પાર્ટી. એટલે સેન્ડવિચ પાર્ટી એવું નહીં, ગમે તે પાર્ટી કરવાની છે, તેની વ્યવસ્થા ચાલે છે. સો અહીંયા આપણું ફાઇનલ પ્રોગ્રામ. ગાડી નીકાળે છે. તો શાક લેવા આવ્યા છે અમે લોકો. તમને શાક લેવડાવશે આજે. શાક 20 કિલો શાક લેવા આવ્યા છે અને સેમ વસ્તુ બનાવવાના છે જે એક બ્લોગમાં બનાવેલી અંદર. બેઠેલા નવા બોક્સમાં ભરતા હતા સ્ટ્રોબેરીઓ. हमको कुछ खबर नहीं पड़ा साग लेने में, पर ले लिया साग. ભાવ પૂછા ઓર આપી દો, ભાવ પૂછા આપી દો. આ રીતે શાક લેવાય. ડીમાર્ટમાં રખડવા આવ્યા છે. શું કેવું દત્ત તારું? અવડે તે મને જે કીધું એ કહી દે. ખાવાની જગ્યાએ અમે ડીમાર્ટમાં જઈએ છે ટાઈમ પાસ કરવા. દત્તને બરાબરની ભૂખ લાગી છે. પેલું ખાલી શેઝવાન બાકી છે. તમે પતી ગયું? અમે તો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. એટલે એની લે બરફનું રુદ્ર બરફ આઈસપેક લઈ લઈએ. બોલો. બહુ અમીર માણસ આવ્યો લમડો આવ્યો. ના લોકો આવ્યા છે અહીંયા, અમે કશું કર્યું નહીં કે અન્ના તમે શાક લઈ લીધું. શાક કાર અમારી જોઈ લો. કારમાં આવ્યા છે. કારમાં એવા તેવા નહીં, અમે કારમાં આવ્યા. કારમાં ફ્લેશ કરવા દે. કારમાં ડ્રાઈવર બોલાવે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે. જીતનો બહુ પરફેક્ટ છૂટી ગયો. અરે ડીમાર્ટમાં એક મસ્ત સીન થયેલો, કહેવાય એવો નથી અંદર વિડીયોમાં. આ બહુ પરસેવો છૂટી ગયો. એમાં ડીમાર્ટથી જે પહેલો ખાચો આવે છે ને અમન વિલાનો, ત્યાંથી વરાવ્યું નહીં છે કે રાજન સુધી વરાવ્યું. મને ખબર નથી કઈથી આ લેવાનું. હેલો હેનિલ.
कैसा लग रहा है खाना खा के लाइन दा तारवारू चखा ना જીવનમાં પહેલી વાર બ્રાઉન ફ્રાય સરસ છે ને આના કરતા આ વધારે ભારે રિવ્યુ કરીશું હવે અમે હાટ બધું ના ઉતરે ચલો હું હિત રિવ્યુ આપીશું હવે ઓમ માતાની રક્ષા કરી પકડ લે હો ये મેન खाई जा लोग ये क्या डाला ये क्या डाला मारते हैं इधर ये मैजिक मसाला ओ ओ ये देखो ये क्या डाला ओ આ બ્લોગ ચાલુ છે શું કરું છું રસમલાઈ ખાઈ એટલું કઈ સારું નહીં ઠીક છે ઉપર ઉપર તલ યાદ આવી 10 કે કરી છે એકુજ મે અંકલ આ પછી કે છે સસ્તો એડિટર રાખ્યો તમે તું જઈએ સો ગાઈઝ આજના વ્લોગ બરાબર. આપણે એન્ડ કરીએ તમને vlog પછી ગમ્યો હોય તો ઊંધ like આવી કરો ઘણા channel ને છે subscribe કરો